કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત ધોઈ નાખી. નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. ગુજરાતભરમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસતા કમોસમી વરસાદે ખેડૂતોના ચહેરા પરથી હાસ્ય છીનવી લીધું છે. આ વર્ષે વહેલી ચોમાસાની શરૂઆતથી ખેડૂતોએ માંડ ખેતી પાક ઊભો કર્યો. હવે પાક લેવાનો સમય આવ્યો. ખેતરોમાં કપાસ, તુવેર, ડાંગર, મગફળી, જુવાર અને શાકભાજી જેવા પાકો લહેરાતા હતા. પરંતુ માવઠાના અચાનક પ્રહારથી આ બધો પાક જાણે ધરતી પર ઢળી ગયો છે. ખેડૂતોની આંખોમાં મહેનતના અશ્રુ દેખાઈ રહ્યા છે. કપાસના રેસા બીજાએ નાશ પામ્યા છે. તુવેરના છોડ વાંકા થઈ ગયા છે અને પાક ખરી પડ્યો છે. ડાંગરના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે શાકભાજીનો પાક નાશ પામ્યો છે. કરજણ સહિતના અનેક તાલુકાઓમાં ખેડૂતોની સ્થિતિ ગંભીર બની છે. ખેતરોમાં પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની જોવા મળી રહી છે. ખેડૂતોએ મહેનતથી જે સપના વાવ્યા હતા તે હવે વરસાદની ધાર સાથે વહેતા થઈ રહ્યા છે. ખેડૂતોએ આશા રાખી હતી કે આ વર્ષે પાક સારું આવશે અને મહેનતનું ફળ મળશે, પરંતુ કુદરતે ફરી એકવાર હાથ તોડી નાખ્યા છે. હવે ખેડૂતો સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે કે ખેતીમાં થયેલું ભારે નુકસાનનું વળતર મળશે એવી અપેક્ષા ખેડૂતો સેવી રહ્યા છે. કારણ કે દર વર્ષ જેમ વળતરમાંથી બાકાત રહી જવું પડે છે, એ પીડા ફરી ન સહન કરવી પડે એવી ખેડૂતોની હૃદયસ્પર્શી અપીલ છે. માવઠાએ ખેતર ધોઈ નાખ્યું, પણ ખેડૂતોના સંઘર્ષની મીઠી હજી ભીજાઈ નથી. તેઓ હજી આશા રાખે છે કે વાતાવરણ સુધારા સાથે પાકમાં સુધારો થશે અને સિઝનમાં પાકતા ક્યાંક અંશે થોડી રાહત મળશે. આ વખતે કુદરતે પણ માર આપ્યો છે ખેડૂતોને. જેમ કે આ વખતે વહેલું ચોમાસું ચાલુ થવાથી ખેડૂતો સમયસર ખેતી પણ નથી કરી શક્યા, વાવણી પણ નથી કરી શક્યા. જેમ વાવણી 3-4 વારનો બિયારણનો વાવણી કરી છે, ખેડૂતોએ પોતાની જાત મહેનતે પરસેવો પાડીને છેક ઉપરથી નીચે આવે તે એમ મહેનત કરીને આજે પાક ઉગાડ્યો છે. આજે કમોસમી વરસાદને લીધે માવઠાને કારણે 3-4 ક્વિન્ટલનો માલ ખેતરમાં બગડી જવા પામ્યો છે. તથા કેટલાય ખેડૂતોની ડાંગેર પણ અંદર પાણીમાં પલળી ગઈ છે, પાણીમાં રહી ગઈ છે. કરોડો રૂપિયાનું નુકસાન આજે થવા પામ્યું છે. તો સરકારને એટલી માગણી કરીએ છીએ કે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે. જે કપાસના ભાવની જો વાત કરવામાં આવે તો ટેકાનો 8,000 ઉપરનો ભાવ છે. અત્યારે કેટલાક ખેડૂતોએ વીણી લઈ લીધી છે. શું કહેશો ભાવને લઈને? કપાસનો ભાવ સરકારે જાહેર કરે છે, ટેકાનો ભાવ 8,000 રૂપિયા, પરંતુ વચ્ચેટિયાઓ અંદર 8,000 રૂપિયા આપવા જ નથી દેતા ખેડૂતોને. ખેડૂતોનો કપાસ જાય છે ત્યાં આગળ તો કરજા સિસ્ટમ ચાલુ જ રહે છે. કરજણમાં પણ ચાલુ જ છે. તમે ખેડૂતનો કપાસ 8,000નો હોય તો એ કપાસ રિજેક્ટ કરવામાં આવે છે. ભેજનું પ્રમાણ વધારે છે એવું કરીને બહાર કાઢી નાખવામાં આવે છે. એને એ જ કપાસ પાછા વેપારીના નામે જો અંદર જાય તો એ પાછા 8,000ના ભાવે લઈ લે છે અને ખેડૂતને 7,000-6,500ની આસપાસ ભાવ મળે છે અને વચ્ચેટિયાઓ પૈસા ખાઈ જાય છે. અત્યારે જ્યાં વરસાદ વરસ્યો છે તેને કપાસને શું નુકસાન? કપાસને અત્યારે જે વરસાદ વરસ્યો છે, અત્યારે કેટલાય ખેડૂતોએ 2-3 ક્વિન્ટલનો પાક તો લઈ લીધો છે. પ્લસ કે 4-5 ક્વિન્ટલનો માલ ઉપર હતો, 2 ક્વિન્ટલનો કપાસ હતો અને 2 ક્વિન્ટલના ઝીંડવા ઉપર હતા, માલ ઉપર હતો. આજે આ માવઠાને કારણે સર્વત્ર નાશ પામી જવા પામી છે. દર વર્ષ કરતાં આ વર્ષે વરસાદનું શું કહેવાય આગમન વહેલું હતું. એ પ્રમાણે જોતાં આપણે કપાસ જે મૂક્યો 2-3 વાર કપાસના બિયારણ કરતા રહ્યા, જેમ તેમ કરીને કપાસ મોટા કર્યા, તો બી આ પહેલી વીણી જે ફાટી અને કપાસ વીણવાનો હતો અને પહેલી જ વીણીમાં કપાસ ફાટેલો બગાડી કાઢ્યો વરસાદે. 3 દિવસથી અવિરત વરસાદ પડે છે અને આ કપાસનું નુકસાન થયું છે. કપાસ જે માલ હતો એ ભાગી ગયા છે ડારખા અને ખૂબ નુકસાન છે ખેડૂતોને. વીરજય ગામમાં. શું નામ તમારું? પડિયા દીપકસિંહ. નામ પડિયા અજયભાઈ હરીશભાઈ છે. હું વીરજય ગામનો વતની છું. આ વર્ષે અમારે કપાસની અંદર ખૂબ મુશ્કેલી અનુભવાય. અત્યારે અમારું વીણવાનું ચાલુ થઈ ગયું હતું, એમાં નુકસાન મોટા પાયે થયેલ છે. તો અમારે સરકારશ્રીને અપીલ એવી છે કે અમને યોગ્ય વળતર આપે, સર્વે કરાવે અને કરજણ તાલુકાના દરેક ગામડાઓની અંદર નુકસાન થયેલ છે. તો તેથી કરીને અમારે દર સાલ કરતાં આ સાલ થોડું નુકસાન વધારે છે, એટલે યોગ્ય રીતે અમને વળતરની સહાયતા મળે એ માટે અમે સરકારને અપીલ કરી. દર વર્ષે અમારે માવઠા થાય છે અને આ સાલ પણ કપા વીણવાના ટાઈમે માવઠું થઈ ગયું છે. તો દર વખતે કરજણ તાલુકો અમારો બાકાત થાય છે, પણ આ વખતે અમને કંઈ સહાય મળે એટલે અમે અરજી કરીએ છીએ. શું નુકસાન થયું છે? આ વર્ષે કપાસનું અમારે ફૂલ નુકસાન થયું છે. વેણવાના ટાઈમે જ વરસાદ આવી ગયો છે, બધો કપાસ હજી એવો ને એવો ખેતરમાં રહી ગયો છે. અમારા હાથમાં કશું આવ્યું નહીં. શું નામ?
મારું નામ સર સચિનભાઈ રાજુભાઈ.